friendliness is there. ઓકે, નો ગુજરાતી. શું તમે તમારા પ્રવચનના કોપીરાઇટ કોઈને આપી રાખ્યા છે? પહેલી વાત કે પ્રવચન જે થાય છે એ હું કરું છું એવો ભાવ પહેલાં પણ હતો નહીં, પણ ઝીણો મોટો ભાવ હોય અત્યારે તો જરા પણ નથી. First thing I can say is that whenever I give lecture, I don't have the lecture that I have the feeling that it is I who is giving lecture. પ્રવચનો થાય છે, કોની સત્તાથી થાય છે, કોણ કરાવે છે, કોણ જ્ઞાન આપે છે, કોણ સમજ આપે છે, એની મને કશી ખબર નથી. પણ એટલી ખબર છે કે આ પ્રવચન છે એ હું નથી કરતો, એ મારી શક્તિ પણ નથી. Lectures are going on, happening. But who is giving knowledge in that? Who is giving understanding? Who is doing that? I don't know. It is not in my capacity to know that. એટલે જે વસ્તુ હું નથી કરતો તો એના ઉપર મારો કોપીરાઇટ ક્યાંથી આવે? The things which I am not doing, how can I have copyright on that? શું તમે તમારા પ્રવચનના કોપીરાઇટ કોઈને આપી રાખ્યા છે કે જેથી તમારા ફોલોઅર્સ અને પ્રેમી તેને ફ્રીમાં સંભળાવવા માટે અંદર અંદર ઝઘડા કરે? મને પ્રેમીઓ ગમે છે, ફોલોઅર્સ મને નથી ગમતા. I like lovers. I don't like followers. ડિસ્કોર્સની અંદર જે વાત પ્રગટ થાય અને તમને અથવા જેને જેને સમજાય અને એ પ્રમાણે આચરણ કરે તો એ મારો પ્રેમી છે. અને એ પ્રમાણે એકબીજાની સાથે વાદ વિવાદ કરે છે તો એની સાથે બહુ નિસ્બત નથી. ઈશારા કરું કે આ જીવવાની વસ્તુ છે, ચર્ચાની વસ્તુ નથી. Whatever is explained in lectures, if a person experiences that and then lives according to that, then it's okay. But if they go on arguing between each other, then that is not what I like. જેથી તમારા ફોલોઅર્સ અને પ્રેમી તેને ફ્રીમાં સંભળાવવા માટે અંદર અંદર ઝઘડા કરે. ક્યાંય પણ ઝઘડો થાય છે એ ગમતું નથી. I don't like wherever there is quarrel or friction. છતાં પણ થાય છે તો એને સહન કરવાની શક્તિ છે. Even though it's happening, I have got capacity to tolerate that. પણ એ શક્તિ, સહન શક્તિ છે એ કમાવેલી નથી, એણે આપેલી કૃપા દ્રષ્ટિ છે. It is His grace that that energy I have got of tolerance. I have not earned it. જેમ કે કહેવાતા ઓશો સંન્યાસીઓ આજકાલ કોર્ટમાં કેસ લડી રહ્યા છે. કહેવાતા વાત સાચી છે, પણ કોર્ટમાં કેસ લડે એ મોટે ભાગે અસલી ઓશો સંન્યાસી ન હોય, કહેવાતા હોય. કારણ કે કેસ લડવા માટે સત્ય માટે નથી લડતા, અધિકાર ભાવ માટે લડે છે. So-called sannyasis are fighting in court. They are not fighting for truth, but they are fighting for possessiveness.
આજકાલ કોર્ટમાં કેસ લડ્યા છે, જેમાં કેટલાક ઈચ્છે છે કે ઓશો સાહિત્ય ફ્રીમાં ચાલે, તો કેટલાક સાંભળવાનું ઓશો સાહિત્ય ફ્રી મળે એટલાક ઈચ્છે છે. ઓશો સાહિત્ય ફ્રીમાં મળે અને કેટલાક એમ ઈચ્છે છે કે તેઓ પૈસા કમાય. ઓશોના સાહિત્ય પ્રેમી છે કે ઓશોના ખુદના પ્રેમી છે? ઓશોના પ્રેમી હોય તો જેની પાસે પૈસા વધારે હોય, ઓશોએ પરમાત્મા એને આપ્યા હોય, તો સાહિત્યને ખરીદીને ફ્રીમાં આપે. કારણ કે સાહિત્ય જે છે એના છાપકામ લાગે, એના બધા ખર્ચા થાય, એ વ્યવહારિક વિષય છે. મફત સાહિત્ય છપાતું નથી. પણ એના સાહિત્યમાંથી કમાણી કરે ત્યારે થોડુંક મનમાં પીડા થાય. સાહિત્યનો ભાવ વધારે લે એની પછાડી હેતુ એ છે કે એને મૂલ્ય સમજાય, એ માટે કિંમત ઊંચી રાખે. કારણ કે મફતમાં કોઈ વસ્તુ આવે છે, એ હ્યુમન સાયકોલોજી એવી છે કે એને પુસ્તીમાં નાખી દે છે. કારણ કે મફતમાં સામાન્ય સમાજની અંદર એમ થાય કે મફતમાં છે, એના પૈસા શું લેવા? મફતની અંદર દવા મળે છે તો દવા લે, બાકી ફેંકી દે. મફતની અંદર કપડાં લત્તા મળે તો પહેરાય તો પહેરે, નકર ફેંકી દે. મફતમાં ખાવાનું મળે તો લે, 2-4 કરોડ લે અને બાકી ફેંકી દે. કારણ કે જે વસ્તુની કિંમત નથી ચૂકવી, ત્યારે સામાન્ય રીતે સામાન્ય માણસનું મનસ, હ્યુમન સાયકોલોજી એવી છે કે એની કદર નથી થતી. હવાની કદર નથી થતી, શ્વાસની કદર નથી થતી, કારણ કે મફતમાં મળે છે. ઓશોએ ભારતની અંદર તો દરેક વસ્તુ છે ફ્રી ઓફ મળતી. ફ્રી ઓફ એટલે હવા, પાણી, પ્રકાશ અને વિદ્યા, એનલાઇટન ઋષિઓ બધું ફ્રી ઓફ આપતા. આ જે પેમેન્ટની જે સાયકોલોજી આવી એ પશ્ચિમમાંથી આવી, અને પશ્ચિમનું એક લક્ષ્ય જ એક જુદું છે કે દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે. અને આપણે જરા બહુ વિચિત્ર, ન પૂર્વના રહ્યા કે ન પશ્ચિમના રહ્યા. 5 સ્ટાર હોટલમાં જઈએ તો કે આટલા બધા ભાવ હોય. ગમે એ ભાવ કે 500 રૂપિયાની થાળી તો એ આપી દે 5 સ્ટારમાં. અને ઓશો આશ્રમમાં જાય કે થાળીના 50 રૂપિયા છે, તો કે આટલો બધો ભાવ છે, ખાવાનું તો ફ્રી ઓફ જોઈએ. અને ઓશો આશ્રમની અંદર ખાવાનું કઈ રીતે એ રાખે છે? કારણ કે આખું ખાવાનું બેક્ટેરિયા ફ્રી છે. ઓશો આશ્રમની અંદર આખું એટમોસ્ફિયર છે એઇડ ફ્રી એટમોસ્ફિયર. દુનિયાની અંદર ક્યાંય એઇડ ફ્રી એટમોસ્ફિયર નથી. જીવ છે, ફ્રી સેક્સ ખબર છે. જે લોકો જાગ્યા છે એને નર અને માદા ભેગા થાય એટલે આકર્ષણ થાય અને ગમે ત્યાં મંડી પડે. પણ આખા વાતાવરણની અંદર ક્યાંય પણ કોઈને ન થાય, ચેપ ન લાગી જાય, કારણ કે એટલું વિરાટ ક્ષેત્રમાં કામ થાય છે. પણ ફરજિયાત ત્યારે હેટ ફ્રી વાતાવરણ કરવું તો ફ્રી ઓફ નથી થતું. બેક્ટેરિયા ફ્રી ખાવા પીવાનું હોય તો એમને એમ નથી થતું. એક એક વસ્તુને ઉકાળવી પડે, અને ઉકાળવા પડે તે કોઈ ફેક્ટરી નથી ઓશોની, કે કોઈ બાંધી આવક નથી. ક્યાંથી આવે? એટલે જે કંઈ આવે છે સંન્યાસીઓની ફીમાંથી.
ઓશો પ્રવચન તો ફ્રી ઓફ રાખે, ફ્રી ઓફ પ્રવચનો ખૂબ હતા. જ્યાં જ્યાં શિબિરો થઈ ત્યાં પ્રવચનો ફ્રી ઓફ હતા. પણ પુનઃ આશ્રમની અંદર જ્યારે પ્રવચનો છે તો એના ખર્ચા ક્યાંથી કાઢવા? એટલે ખર્ચાને માટે એ લોકો ફી રાખે. ત્યારે જે લોકોને આ કશી ખબર નથી એ લોકોને તો માત્ર ટીકા ટિપ્પણી જ કરવી છે, સામાન્ય પરિસ્થિતિ નથી જોવી. અહીંના આશ્રમની હું વાત હમણાં નથી છેડતો, કારણ કે અહીંના આશ્રમની અંદર હ્યુમન સાયકોલોજી છે એક જ છે કે એને ફરિયાદ કરવી છે. કઈ રીતે આ આશ્રમ ઊભો થાય છે, કેટલાની સગવડ સચવાઈ રહી છે, કઈ કઈ મુશ્કેલીમાંથી પસાર થાય છે, એ તો કોઈને નથી. અમને સૂવાની સગવડ નથી, અમને રહેવાની સગવડ નથી, અમને ખાવાની સગવડ નથી. પણ આ બીજી વાત થઈ. ઓશો આશ્રમની વાત આવે છે એટલે એના પ્રશ્નનો ઉત્તર આપું છું કે ઓશો આશ્રમની અંદર ફ્રી ઓફ ચોપડી ઓશે તો લેક્ચર આપી દીધા.